જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જ છો? સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આજો દક્ષુડાના ઈસકામ દક્ષુડા બાપો ઈસકે આ ભાણિયા ભાઈ અમારા આવી ગયા સૌ ડાયા છે બહુ બાપા સીતારામ દક્ષુ બાબા અમારે તો આરામ ભાજી આપણી બની ગઈ છે ચારની માની બીજી એમ રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જ છો? સ્વાગત છે મારું નવા બ્લોગમાં. તો આજે સવારમાં ઠંડી તો જોરદાર છે. તો સવારમાં ચાલો દક્ષિણ પાછળવાળાને મકાનનું કામ ચાલુ થઈ ગયું છે. સવારમાં દક્ષિણ જો એલા ઉઠી ગયો છે. દક્ષુ ઉઠી ગયો તું? હજી તો હું નાખીને ગઈ છું ત્યાં તો ઉઠી હોતે ગયા ભાઈ. જો ગુડ મોર્નિંગ દક્ષુ. તો અહીંયા જો ખાવાનું ચાલુ થઈ ગયું છે. સવારમાં શાક ને રોટલા બનાવ્યું છે. બે હાહુ અત્યારમાં રહોડામાં ત્રણે. હા, આ મારા મમ્મીના હાહુ, આ રાધિકાના હાહુ, આ ત્રણે નાનું મોટું બધા ત્રણે હાહુ હવારમાં રસોડામાં આવી ગયા છે. અપુભાઈ અમારા નાસ્તો કરવા. સરજુ ફ્રી ફાયર ઉપર ઝપટ દેશે. રાધે રાધે સરજુ. શું ચાલે વ્લોગ તારો? કેવોક ચાલે? સરજુને સપોર્ટ કરતા રહેજો બધા. તો આજે તો થોડુંક કામ રહેશે હવારમાં. જો રીંગણી મોટી થઈ ગઈ. પાછળવાળાના મકાનનું કામ ચાલુ થઈ ગયું છે. દર્શનભાઈ અમારે વહેલા આવ્યા છે તો હું થશે. હવારમાં દક્ષુ બાબાની જો દક્ષુ બાબા હોઈ ગયા છે. દક્ષુ બાબા મમ્મી રસોઈ બનાવે છે. મારા પપ્પા લાસાનું કામકાજ કરે છે. ગઢા બાએ કામ કરે છે અને આપણે દક્ષુભાઈ લઈને બેસી ગયા છીએ. દક્ષુ ઊંઘમાં છે. તો કંકોત્રી આવી ગઈ. આપણે ભૂલી ગયા વિડીયો ઉતારતા. શ્રીમતની નથી હરખી બતાવી. હવે રેડી આવી ગઈ છે હેતલબેનની કંકોત્રી. મહેમાન આવી ગયા છે બે ભાઈઓ. આજો દક્ષુડાના ઈસકામ દક્ષુડાના બાપો ઈસકે છે. અહીંયા મારી મમ્મી હવે શું બનાય? રવો ખાવો છે ભાઈ. મારા પપ્પાની ફરમાઈશ છે રવાની. પાલી અહીંયા 3 વાગી ગયા અત્યારે અને દક્ષુભાઈ નવરાઈ નાખ્યા છે. મમ્મી અહીંયા આ ઘરમાં મૂક્યું મેં ફૂદી સાણીન પાલીન બધું અહીંયા છે. દક્ષુ નાઈ નાખ્યો છે. કા દક્ષુ નાઈ નાખ્યો છે. મારા મમ્મીની ગયા છે જેસર. હવે આપણે થોડુંક મહેંદીનું કામકાજ કરવાનું છે. મહેંદી દોરી નાખવી.
તો કાંતુબેન આવી ગયા છે અમારે આમ જો શોભાન પીરાઈ જો હો. ભાજીનો પ્રોગ્રામ છે અત્યારે કુંદીની ઈ આવી ગયા છે અને આ તો અમારે કાલ જ લઈ આવ્યા હતા હિંમતભાઈની ભાણિયાભાઈ નાળિયેરનું કામકાજ ચાલુ છે અને આપણે બનાવી નાખી છે મેગી આવી જાવ મેગી ખાવા બધા સાંજે ભાજી આ ભાણિયાભાઈ અમારે આવી ગયા સૌ ડાયા છે બહુ બાપા સીતારામ અપુભાઈ બે નાળિયેર ફોલે છે બધો હાલો મેગી ખાવા હાલો ઠરી જશે ચાલો મેગી ખાવા આવી જાઓ બધા દક્ષુ બાબા અમારે તો આરામ ઉપર છોકરા રે છોડીને ઘરમાં રહ્યા ત્યાં આવી ગઈ સમજ્યું લેતે આય ના આવલા બડી છું લાટ ને ન્યાય છે દો ઘોડા ઝૂમ કરી લીધું મેં એટલે ઘોડા તો સમય શી ગાને અત્યારે 6:30 થઈ ગયા છે અને આપણે મૂકી દીધી છે ભાજી બાફા ચૂલા પર મહેમાન બધા આવી છે અડધા આવી ગયા છે અડધા રસ્તામાં છે ને એવું બધું છે હજુ તો આવી જાઓ પાઉંભાજી ખાવા બધા તો ફદાભાઈને મમ્મીની આવી ગયા છે હજી આપણે વઘારવાની છે ભાજી બધા બેઠા છે આ જો આ કારીગરને આપણે બેહાડી દીધા છે રોટલી બનાવવા કોઈને જરૂર હોય તો કહેજો અમારા બેન અને અમારા ભાઈ બે આવશે રોટલી બનાવવા આ શેડવાના તો સ્પેશિયલ કારીગર છે મારી મમ્મી ઠામડા ઉટકે છે આવશે બનાવવા દાળિયા કોઈને જોતા હોય તો કહેજો અમારે ત્યાં દાળિયા નથી એટલે તમારે કોઈને જોતા હોય તો કહેજો એમ કહું છું શું કહેશો બોલ હા ભાજીની તો તૈયારી થઈ ગઈ છે બધી તો આપણે બધી ભાજી બાફી હતી એ છે ડુંગળીની ગ્રેવી કરી ડલી ટમેટાની કરી ધાણા આવી ગયા છે મરચું આવી ગયું છે ને તેલ મૂકી દીધું છે ગરમ હા પ્લાસ્ટિક ના અને આવી ગઈ છે આપણે લસણની ગ્રેવી એક કાર્પેટ લેતા આવે તે પથરાય ભાજીમાં આજે ધબધબાટી બોલાવવાની છે આવી જાવ બધા ભાજી ખાવા આયા છે કે ભાજી આપણી બની ગઈ છે ચારની મામી બીજી એની મેથીની ભાજી બનાવી છે કાળુ બાપુ રાધે રાધે ધક્કામુક્કીના ઓનર તો જરૂરથી જાજો રાજકોટ વાળા ધક્કામુક્કીના પાવ આપણે ડ્રીમ કરી નાખ્યા છે ઢોકળિયામાં હજુ અડધા થાય છે ચાલો આવી જાઓ બધા પાઉંભાજી ખાવા અને મામીએ બનાવી છે મેથીની ભાજી મેથીની ભાજી ખાવી હોય આવી જાય મેથીની ભાજી ખાવી હોય એ આવી જાય ખુદી બેન કા કહે છે રાધે રાધે ખુદી રાધે રાધે બોલ તો ખરી બોલ છે નહીં બે તો અત્યારે વાગે છે 11 જેવું થવાના 10:30 જેવું થયું છે અને અહીં અમારે કંઈક સરકસ આવ્યું છે તો જોવા જઈએ છીએ બધા તો ચાલો જમી લીધું છે બધા 11નું તો હવે બધા જોવા ગયા છે ને હું એક પાછળ રહી ગઈ છું તો ચાલો આવી જાઓ બધા જવા